નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે ટપક સિંચાઈ પદ્ધતિ વસાવી લીધી છે અને એમાં તમને વેંચુરી દ્વારા ખાતર ચડાવવામાં મુશ્કેલ થાય છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે. એટલે વિડીયો ખાસ છેલ્લે સુધી ધ્યાનથી જોજો, જેની અંદર આપણે બતાવવાના છીએ કે વેંચુરી દ્વારા ખાતર કઈ રીતે ચડાવવું. આને પહેલાં પણ મેં 2 વિડીયો મૂકેલા હતા કે જેની અંદર આપણે વેંચુરી દ્વારા ખાતર લાઈવ બતાવવામાં આવેલું હતું. આજે એક ખેડૂતને ત્યાં અમે ગયા છીએ, ત્યાં આપણે અત્યારે ખેડૂતને માહિતી આપી રહ્યા છીએ કે ભાઈ કઈ રીતે તમારે વેંચુરીથી ખાતર ચડાવવું. તો હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ઓલ નોટિફિકેશન આપી દેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. અને કમેન્ટ બોક્સમાં પણ મને તમારે એવું કંઈ હોય તો તમે લખજો, જેથી નવા વિડીયો બનાવવાની અમને પ્રેરણા મળે. આ વિડીયોની અંદર અત્યારે આપણે મોટર શરૂ કરાવી દીધી છે અને આ વેંચુરીની નળી છે જે વ્યવસ્થિત આપણે ફિટ કરી રહ્યા છીએ, ત્યાંથી ક્યાંય લીકેજ ન હોવું જોઈએ એ ખાસ આખું ફિલ્ટરની અંદર ધ્યાન રાખવાનું છે. જુઓ તમે અત્યારે જે આપણે એક આ નાની એવી ડોલ ભરી અને એની અંદર પાણી રાખી અને આ જે વચ્ચેનો મેઇન કંટ્રોલ વાલ જેને કહેવામાં આવે છે એ વાલ આપણે ધીમે ધીમે બંધ કરવાનો છે અને વેંચુરીના વાલ આપણે ખોલી નાખેલા છે, બરાબર છે. અને નળીમાં વાલ આવે તો એ પણ ખોલી નાખવાનો છે. હવે જો અત્યારે ધીરે ધીરે આ વાલ બંધ કરતાં 75% જેવો વાલ બંધ કરીએ ત્યારે વેંચુરી ખાતર ઉપાડી રહી છે, બરાબર છે. તો મિત્રો આ પાણી જો અત્યારે સાવ ડોલમાં ખાલી થઈ રહ્યું છે અને હવે ખાલી થઈ ગયું એટલે આપણે ખોલી નાખ્યું છે. હવે ફરીવાર આપણે આ ફિલ્ટરમાં એક નળ આપેલો છે જ્યાંથી આપણે પાણી આ ડોલમાં ભરી અને ફરીવાર હવે આપણે આખું રિપીટ કરીએ છીએ કે જેમાં ખેડૂત પોતે એ વસ્તુ આખી પ્રોસેસ કરશે કે જેથી વેંચુરી કઈ રીતે ચડાવવાનું. જો આ વચ્ચેનો કંટ્રોલ વાલ છે અને અહીંયા પ્રેશર કાંટો છે, એમાં જોઈએ અત્યારે ડ્રીપ સિસ્ટમ ચાલુ છે તો એમાં અત્યારે કેટલું પ્રેશર બતાવે છે, અહીંયા 1નું પ્રેશર બતાવે છે. વેંચુરીની અંદર ખાતર ચડાવવા માટે પ્રેશર ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. તમારા ખેતરમાં જેટલું વધુ પાણી જતું હશે એટલી ફાસ્ટ વેંચુરી કામ કરશે. અને જો ઓછા વાલ હોય તમારે અને ઓછું વાવેતર હોય તો તમારે થોડુંક પાણી બાયપાસ કરવું પડશે ફિલ્ટરમાંથી, બરાબર છે. અહીંયા આપણે ડોલ લીધી છે પણ તમે કોઈ પણ મોટા ટીપણાની અંદર તમે ખાતર કે જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ ઉગાડીને કરી શકો છો. જો આ વેંચુરીનો વાલ પણ આપણે ચાલુ બંધ કરીએ છીએ અત્યારે અને નળીનો વાલ પણ કર્યો છે અને હવે આ ડોલ આખી ભરાઈ ગઈ છે. હવે ધીરે ધીરે ખેડૂતે કંટ્રોલ વાલને બંધ કરે છે, એક સાથે બંધ નથી કરવાનો જેથી કરીને ઝટકો લાગે અને સિસ્ટમને કંઈ નુકસાન ન થાય. વાલ છે ધીમે ધીમે બંધ કરવાનો છે એટલે વાલનો આજે વેંચુરી ખાતર ઉપાડવાની શરૂ કરશે ને એટલે અવાજ જ આખો ફરી જશે અને એ નળી પૂરેપૂરી ડૂબેલી રાખવાની છે. તમે અહીંયા ખાલી ડોલ અમે પાણીની ભરી છે ખાલી બતાવવા માટે. આપણે જુઓ ડોલ અત્યારે તરત ખાલી થવા મળી છે, બરાબર. જુઓ તમને દેખાય છે કે ડોલ ધીરે ધીરે ખાલી થઈ રહી છે, ડોલ આગળ પૂરેપૂરી ખાલી થઈ જાય છે એટલે કે વેંચુરી કામ કરી રહી છે. અને અત્યારે આ રીતે સક્શન કરી અને તમે જે પણ ખાતર વોટર સોલ્યુબલ ઓગાળીને રાખ્યું છે એ આ રીતે ઉપાડી લેશે. અત્યારે જીએસએફસી ડેપોમાં બધી અને દવાના ડેપોએ કે ખાતરની એગ્રોની દુકાને પણ વોટર સોલ્યુબલ ખાતર બધા મળે છે. તો તમારે તમારા પાકમાં જે કાંઈ પણ ખાતર આપવું છે, બરાબર છે, તો એ વોટર સોલ્યુબલ ખાસ હોવું જરૂરી છે, પાણીમાં સાવ દ્રવ્ય થઈ જવું જોઈએ અને એ તમે આ વેંચુરી દ્વારા ચડાવી શકો છો જેથી તમારા પાકને જ્યારે જરૂર છે ત્યારે તમે ખાતર આપી શકો છો. અને ખાસ વોટર સોલ્યુબલ હોવું એટલા માટે જરૂરી છે કે જો વોટર સોલ્યુબલ નહીં હોય તો આપણી નળીઓને નુકસાન કરે છે, એટલા માટે ખાસ એ વોટર સોલ્યુબલ ખાતર હોવું જોઈએ. તો આ રીતે ચાલુ સિસ્ટમે વેંચુરીમાંથી ખાતર જઈ અને આ ફિલ્ડની અંદર એ છોડને એના મૂળમાં જ્યાં જરૂર છે ત્યાં જે પાણી જશે અને ત્યાં જ એને ખાતર મળશે. એટલે કે આપણે કે જે પણ કાંઈ દવા ખાતર મૂળમાં આપવાની છે તમે આપી શકશો અને એ તમારે એનો જે છંટકાવી કરીને આપણે નાખતા એના કરતાં આમાં બહુ ઓછી માત્રામાં જોશે અને ખાતરની પણ બચત થશે. આગળ મેં ડ્રીપના આપણે ફાયદાઓ બતાવેલા જ છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં લખજો, સારો લાગ્યો હોય તો લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.